ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લગ્નમાં અને સામાજિક મેળાવડા બાદ ફરી વધી શકે છે કોરોનાનું સંક્રમણ ને આવી ચિંતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ વ્યક્ત કરી છે. દિવાળી બાદ કોરોના બેકાબુ બન્યો છે. લગ્નની સિઝન બાદ કોરોના ફરી માથું ઊંચકી શકે છે. રાજ્ય સરકારે 100 મહેમાનોની હાજરી સાથે લગ્ન કરવાની અનુમતિ આપી છે, પરંતુ તબીબોના મતે સામાજિક મેળાવડા સમયે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ભૂલી જતા હોય છે અને આવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ ફરી ગ્રુપ ટ્રાન્સમિશનના ભાગરૂપે પ્રસરી શકે છે. જોકે આ સિવાય પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર મહેમાનો પૈકી કોઈ પણ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હશે તો એક જ સ્થળે 80 થી 100 લોકોના સીધા સંક્રમણ ફેલાવવાની દહેશત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ વ્યક્ત કરી છે. લગ્નમાં ભલે ગવર્મેન્ટે 100 જણની છૂટ આપી છે, પણ આપણે જ્યાદાતર એવું જોઈ રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં લોકો જલ્દી માસ્ક ધારણ નથી કરતા અને માસ્ક વગર જ બધા ફરતા હોય છે. બીજું કે ત્યાં જે જમણવાર હોય, ખાવાનું હોય, એ વખતે પણ માસ્ક લોકો કાઢે છે. હવે એવા સમયે જે લોકો એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ હોય, મને કારણે કોઈ લક્ષણ ના દેખાતા હોય પણ કોરોના વાયરસથી એ લોકો સંક્રમિત હોય અને પોઝિટિવ હોય, એવા લોકો બીજા લોકોને ઇન્ફેક્શન લગાડી શકે છે અને ફરીથી એવું કહેવાય કે જે અત્યારે આપણે એક સ્પાઇક જોઈ રહ્યા છે તો વધારે મોટો એક સ્પાઇક આવી શકે એમ છે.